મહાવત સુદ 5 ને શનિવાર તારીખ 26/1/85 રાતના 4 વાગે. પૂર્ણાહુતિ સંવત 2041 મહાસુદ 7 ને સોમવાર તારીખ 28/1/85 બપોરના 12 વાગે. બીજો કરમ તમારા માથા પર રામ રામ સદગુરુ આપણે ન ભણીએ તો એ પાપ ઓછું લાગે, પણ વિધાનમાં વર્તન ટ્રાય કરીએ તો પાપ બધા લાગે. એટલે બધા આ માર્ગી રહો તો હંસ હોય, માછલો હોય, દીપ હોય ઉજળા, પણ હોય બગલા, એને બગલા કહેવાય. હંસ હોય ઉપર જ દોડો, મોય દોડો, મૂર્તિઓનો ખોરાક જ ખાય, બીજું કોઈ ન ખાય. હંસ 100 વર્ષ મોનસર ઉપર હંસ હોય. ત્યારે બગલા જો ખાડો ખાબુશો ને ડેટકો ને માછલો ને હોય તો બગલા જઈ અને બધા ખડા કૂતરા કરે, પણ પછી જવું શું પડે? આ પોણીનું કલકુટું શાકાય, આ ચૂન મટી ગયું. જો ભૂલખા હો તમારે આ માર્ગે ન આપવું હોય તો ના આવતા, આપવું હોય તો સાવધ રહેવું. આહાર વિહાર સંગ વાતાવરણ બહુ બાળી જીવું ન ખાવા ન આવતા. આમાં કોઈના પર ફરજ નથી ફલાણા ટ્યુશન નથી આવતું, ટ્યુશન નથી આવતું. જે જેની મરજી હોય કરે. અમરાપુર જવું હોય તો કરે, નરકે જવું હોય તો નરક છોકરા પૂછવું પડે. એ તો ડુંગરેથી પણ રેડે દે એને ભૂયા આવતા હું વાર લાગે. એ તો ભૂયા આવતા આડું પડે તાર ઉષા તો લેસો ઉતરાય નરકી જાય કાઢવું પડે. અઠાવી નરકી જાય દુર્યોધન હતો ઘણો રાવણ ઘણો ઊંચો આવ્યો. તપ કર્યો 12 9 શંકરની પૂજા કરીને ભક્તિ કરીને ભજન કર્યો, સત્સંગ કર્યા. પણ જેમ કૌરવ કરતા હતા ભક્તિ એવી ભક્તિ કરી. કૌરવે ચતુર્માસ કર્યો હતો દુર્વાસા મુનિ નિરાળી, પણ પરિણામમાં હું માગ્યું હતું એમાં રાવણ ભક્તિ કરતો, ફરી ભક્તિ કરતો. કહું મરું કોઈ મારા વિજય પ્રાપ્ત કરી. રોમાયા એ વખત બધું ફૂગ્યું. દુર્યોધન એમ જાણતો હતો કહું વર્તન માગી લ્યું કદી મરું જ થયું, પણ કોઈ જો આખર જતું રહેવું પડ્યું. તો તમે અને અમે બધા ભક્તિ કર્યો, પણ માયાની જો માગણી કર્યો તો રખડપટ્ટી નહીં રહેવાની. અને જો ભગવાન હામી નજર રાખી તમારું મન નિરંજન દિવસ હંસ આત્મા એનું કોઈ નથી, કોઈનું નથી. એ મહેમાન આવ્યો છે એનું પૂરું ન થાય, એ કર્ણાબંધ ન આવે, એ પરમાત્મા રૂપમાં જવાબમાં સારું થાય. વર્તી રાખો, સંગે રાખો, વર્તને એવું કરો, જીવનને ઉજવો. એક ખાડા જેટલા પેટના કારણે બીજા જીવોનું લોહી પીવા નથી આવ્યા. કૃપાળજી કહ્યું છે રાયસન લોહી પીવા નથી જન્મ્યો, દૂધ પીએ જન્મ્યો દૂધ પીવા. એ તમે મનુષ્ય અવતારમાં ભગવાનના લોકમાં જવું હોય તો બીજા જીવોનું લોહી પીવા નથી આવ્યા. માતાઓ દીકરીઓ ખ્યાલ કરજો. અરે તમે હાલનો સુધારો શું કરાય આ હોય નરકી સૂત્રોમાં જઈને ગઢામાં જઈને સૂત્રોમાં જઈને 84 કરવું છે. આખી 84 બે ગણિત કરવું છે, આ બનવું છે, પરબારથી મુકાઈ જવું છે, સ્વર્ગથી પામવું છે, અંતરમાં ઉતરવું છે. તમારા અંતરમાં દુનિયાના 7 પદાર્થ તમારે ઉતરા કરવા. દુનિયાના જે કેવી સેવા દો કેવાનો પૂરી ના આવ્યો તો હાલત ગણાયું હોય તમારા સુખો વર્તમાનમાં ફરતી ધારણ કરો. ક્ષમતા રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો, હંપ રાખો. કુટુંબ હોય કુટુંબમાં હંપ રાખો, ઘરવાસરો હોય તો ઘરવાસરામાં હંપ રાખો, ગોમ હોય તો ગોમમાં હંપ રાખો. જેનો આગેવાનો અધૂર કટકવાનો, જેનો આગેવાનો અધૂર એનું કટકવાનું.
આ તો આ લખી રાખવા જેવું છે. ઘર મળેલો આગેવાન હોય મોટો મુખ્ય માણસ, એનું વર્તન જુઓ તો બધાનું ધુમારી લઈ જાય. તમે ઓણા માર્ગે નીકળ્યા હો, આત્માનું ધન ન હોય, બની 5,000, 2,000, 5,000, 10,000 માણસો તમારા પુત્રને ફેરવતા હો અને આત્માને પરમાત્માનો મેળ ન મેળવો હોય તો બધા નિશાળી દીધી. ગુરુ હોય શીલા હોય, પણ ગુરુના આગળ પૂજ ન હોય તો શીલો નિશાળી દીધી મેળવી. વન વગડા વેશ મેં લે એ ગુરુને પુત્રના અવતારમાં જઈ બધોની હું ઘણા શાસ્ત્રોમાં પરમાણ્યો. પુત્રના અવતારમાં જઈને શીળા પડીને ગુરુ પુત્રા અને શીલા શીળા થઈ અને ઋણ શું છે તો એ ઋણ વળતું નથી, પરિણામે નરકી જવું પડે. એટલે તમે બધા ખોટું અભિમાન મિથ્યા હાર રાખ્યા આપણે કોમાં નિર્ભર થો, અંતિલા થો. ગુરુ એટલે જો અમારા રામજી બાપુ હતા, નાથુ બાપુ હતા, એની સાલ તમે લગડતું જુઓ, એનું વર્તન તમે લગડતું જુઓ. ખેતરમાં જઈને ખેતી કરતા સેવા ભાવ હતા નાથુ બાપાના. શ્રીમદ રાજચંદ્ર વેરાતના વેપારી હતા, પણ વેપારના સોદા સેવા કરતા. આ તમને આપેલા જે લાલજી મહારાજ સેવા કરવા પાયેલા વાળા એ દુકાની બેઠા, પણ દુકાનનો વેપાર કેવા કરતા એ તમે જીવન ચરિત્ર જુઓ. એક રંબાઈ હતી, આયર પટેલ કેવા આયર પટોલાની દીકરી હતી રંબાઈ. જો ગરીબ ભાડી અને લોહી પડી પોણી કરવા દે. દુષ્કાળીઓ બન્યા લોકો મારેલો લોહી નીકળ્યું. ત્યાં ભાઈ બેડ ઉતારી પેલા દુષ્કાળીઓના પાટા પર દીધા. હાલના ખેતરો કાઢી એના હાલના એનો હારો ચેવાયેલા. આ રંબાઈ 15ની રંબાઈ હતી, પણ આવા દુઃખી ભાડ્યો લોકો તો મારેલો કે દુષ્કાળીઓ મારો ગોમમાં ન પહેવા દેવાય એમ કરીને. તારે પેલી બાઈ દયાળુ. જો આ માતાઓમાં કોઈ નથી, પોતાના હાલનું ફાડી ફાડીને પેલો જે વાગેલું પીવર બધા પાટા બજ્યા એથી બેવું લઈને ઘેરાય. એનો હારો ફેરવાયેલા હતા ત્યારે તકની હારણ પગે પડી કે બાપા બધાના જાય લાગ્યું કે આ શી દિવસ કે જુઓ મન દીક્ષા આલવું પડે. પેલોને નવાઈ જેવી વાત લાગી કે શું કરવા. અરે કે આટલો દુઃખી, આટલા જેવું દુઃખી ભરીને રોમબાઈ આ બાપને ઘેર ને બહારીમાં ધન ભરેલું છે તો આનંદ કરે એ કે બને આ કેના જીવ કે ભરનાર. રોમબાઈ તો કે આ વાળી સેવા કરવા જવાની કે તમારે ઘેર નથી આવવાની. એના હારાને નવાઈ જેવી વાત લાગી કે તમારા દીકરાને ખીર પેણે જેવી. આટલી શ્રમ તોડી વાત છે. પણ કે 5,000 રૂપિયામાં ના લો, આ ગરીબોની સેવા મળે. એના હારા પાણી 5,000 રૂપિયા 5,000 ના બાપા પાસે લીધા અને એ દુષ્કારીઓની સેવા કરવાની હતી. આ તે બધું ભાડો છો એટલે તમને દયા નથી આવતી. કેટલા જે સેવા કર્મમાં ભૂખ્યા રહ્યા, કોઈ દુખ્યા હોય એમાં આપણે મોજ પડેલા ગણે બે ભોજ હોય. અભિમાન કરે, બીજો દબાવે, ગરીબોનો ગળો સુવે. એ તો ભક્તિ નથી, એ ભજનનું ફળ નથી, એ તો નરકી જવાનું ફળ. જો તમારે ભક્તિ અને ભજનનું ફળ જોવું હોય તો દરિયા જેવા છો, સમુદ્ર જેવા છો, ધીરજવાળા છો, ક્ષમાવાળા છો, ક્ષમતાવાળા છો, હૃદયમાં ત્યાગવાળા છો. તમારા હૃદયમાં નિરંજન દેવ છે, ત્યાગીનો ત્યાગી છે, વિતરાગીનો વિતરાગી છે. એનું કોઈ નથી, કોઈનો નથી. એક એનો છે પરમાત્માનો છે. તારી નિર્ગુણ છે પરમાત્મા. આવું શુદ્ધ નિરંજન તમે બધા એમ ગણીએ છીએ કે અમે રક્ષણ કરીએ છીએ, અમે આ બધું જીવન જીવીએ છીએ.
પણ આ દેહ કેનો માગી લીધો છે? આ દેવોનો છે. ના રક્ષણ ખૂબ કર્યું છે. આ દેવો કરી રહ્યા છે. પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, આ દેવો છે. તારા આ દેવોનો દેવ મોય રહેશે. જો ખો તો રોમ રોમ પહોંચવે છે. નજરે દેખાય છે સૂર્ય દેવતા, પવન દેવ છે, જળ દેવ છે, ધરતી માતા દેવ છે. આ બધા દેવો છે. એ આનું રક્ષણ કરી રહ્યા છે. દેવોનો દેવ વિરાજમાન સિંહાસન, અંબર દેવ, અમીનો શંકો, અંબર નાશ થાય છે. અણજન્મા સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એવું ભગવાનમાં હૃદયમાં રોમ બેઠા છે. આ તમે મોટરનો ઘોડો કાઢો છો, એ મોટરમાં મોય બે હનાર ન હોય ને એમને ઘોડો કેવું લાગે? મોય બે હનાર ન હોય, ફૂલી નીકળે, વરને ફૂલ બે ન હોય, અને પછી વરઘોડો કેવો હતું કે ભાઈ કેનો વરઘોડો જોન લઈને જાઓ, અને વર ન હોય ને જોન લઈને જાઓ તો કેના ઘરમાં સૌ છો? જોન સૌ ઉતરે જમણ કોણ હાલે? ત્યારે તમે આ મુખ્ય દેવાઓ આત્મા દેવ ભગવાન છે. અમરાપુરમાં જવા નીકળ્યા છે. એ દેવને ભૂલી અહંકાર છે એ તો વન વગડા રસમે લઈ આ સ્વરાથી લઈ જાય છે. જો મોટા મોટા ચક્રવર્તી રાજ મળ્યો પણ પરિણામ નરક નો આવ્યો. આ થોડી સજાઈ અને બડી રાજાની અણે ફેરવી નાખ્યું, જનકનું ફેરવી નાખ્યું, પહેલાનું ફેરવી નાખ્યું, સુખદેવ ફેરવી નાખ્યું, પરીક્ષિત ફેરવી નાખ્યું. જો અમરાપુરમાં પણ ગાવા દુનિયાના નામ પ્રશાસન લખવાનું. ઓમ જો રાજેશ્રી એ ધ્રમ વગરના તો નરકેશ્રી કયા. તો જો રાજેશ્રી સ્વર્ગેશ્રી છે. આ ચિંતાવાળા માટે માર્ગ મળ્યા. કૃષ્ણ એ રાજા હતા, રોમ એ રાજા હતા, મહાવીર એ રાજા હતા, નિમિનાથ એ રાજા હતા. આ રાજામાં રાજાઓ તો જો જે સડતું અવળું હતું, તારું એવડું હતું, અવળું ફરવેલું પરમાત્મા મળ્યું. ત્યારે તમે હોય એમ આમાં શરીર જવાનો છું, પણ માંથી વર્તી શું કામ કરે છે એ તપાસી જુઓ. માજ્યો વનવાઈ તો અને ગંગા સતી હાહુ હતો. બધાનું જીવન જોઈ જુઓ કે હાહુનો નાતો કેવો હોય. કરશનસિંહ ના બોધથી ગંગા સતીને જ્ઞાન થયું. ગંગા સતીના બોધથી વનવાઈ જ્ઞાન થયું. જો એ હાહુ કયો. અને આ અત્યારે તમે એક એકથી સ્વભાવ બગાડો. દીકરાઓ દીકરીઓ અલ્યા તમે નાટક સિનેમા જોવા જો તો ટળોમાં એનો ઠીકરો નાસ્તિકોનો દારૂડિયોનો કોઈ વાર રખડતાઓનો એવો તમે સાટો કચ્છી બુદ્ધિ હારી. અને નાટક સિનેમા જોવા જાય કે રામજી બાપાનું વાક્ય છે. ઉમાભાઈને પટુભાઈને પત્ર લખેલું છે કે અસુરત વાંચ્યું. એ પટુભાઈ એ કુમાભાઈ નાટક સિનેમા જોવા ન જતા. નાટક સિનેમા જોવા જવું એક નરકનો સીધો માર્ગ છે. તમારે કરવું હોય તો કરવું, ન કરવું હોય ન કરવું. પણ જો એ વાસણ ગામમાં જવું હોય તો અમારા પાસે કોઈ આપવાની જરૂર નથી. તમારે જો ભલા તો કઈ નેક્સ્ટ જવું હોય ને શું મદદ કરવાનું હોય. અમરાપુરમાં જવું હોય એના પૈકી પાડવી પડે. દવા ખાય જો રોગી હોય દવા ખાય ને પૈકી પાડવી પડે. એ વાતાવરણ સારું રાખવું, સંગ સારું રાખવું, જીવન સારું રાખવું. ભગવાન બિહારે એને મને કહેવાય આ બધો છો અત્યારે ઉપાળો થઈ ગયો હતો. એ હેડે થઈ ગયો હતો. ભગવાન યાદ આવી ગયા. આ અત્યારે તમને મજામાં હોય આયા ભગવાન યાદ આવી ગયા. અને આ વાટી આયા 10 15 20 10 15 20 ગોમ ગોમ વાળા પડે.
ત્યારે એ મને જો કાયમ રહે તો ભગવાન નો થઈ ગયો. અત્યારે બધો છો તારે કે હો મમ્યા હો મૈયામાં ને બધું ભાવ છો ઓમ રામ ગુરુ રામ અલગની રામ રામ ને ગણે ભગવાના ભગના થઈ ગયું છે. આવા ભાવ જો તમે હૃદયમાં રાખો તો અમર લોકમાં નરકી ન જવું પડે. પણ આ એક વેગ છે. આવડા આપણા નાટક વાળો પણ લઈને વગાડે તો ડુગડુગ્યું આવડો હરું મેળો હેરી જાય. એટલે ધર્મ ન પરિણામ એ ધર્મ રીતિ વાઈએ અને ઉગને વાળ ન કરી હોય અને રક્ષણ ન કર્યું હોય પાણી ન પાડ્યું હોય તો ખેતીનો પાક લેવાય. કારણ તમે આ કરો છો એટલે બધા તૈયાર થઈ ગયો. પણ આહાર વિહાર ધારણ તમારે આ માર્ગે બસવું હોય મઠા જેવનો અવતાર સબ ભૂલાવી છે ત્યારે કાયમ વાળા નથી. જો હું જમા આવ્યો છું એક સબ ભૂલા ગયા જેવું છે. હમણાં આવ્યો છું ઘરે એમનો કોટો હેડ કરે હું વાતો કરું કે ન કરું એમનો કોટો આવી જોઈને બીજાનું પહેલા ફેરવો ને આ તમે એના વ્યા કે જીવનના કોટો જેમ કરી આનો પડે છે કે જીવન જતું રહે. માતાઓ તો પુરુષો જે ઘર હોય જે ગામ હોય તો મહેમાન થઈ જાઓ હંપ કરી દો ઘુમત છોડી દો. અને જો ઘુમત ન છોડ્યું હોય તો તમારા માર્ગ પર હાથ બારી કોઈ જરૂર નથી. તો તમે આ માર્ગે આવો આ માર્ગે ભોગવું કરાવવું હોય તો તમે તમારા રસ્તે જાઓ ને મેં મારા રસ્તે છે અમે તમને બોલાવતા નથી મેં કહેતા નથી. જો આવો પદપાર સંઘ સુધાર આહાર વિહાર સુધાર કઈ બધા આવો મારા પાસે એક વિડીયો જેવો વ્યસન આપણને ખાલી ખાલી હોય ઘણાને જ્ઞાન ભોજાનો કોઈને દારૂનો અને કોઈના આ નાટક સિનેમા જોવાનું તો વ્યસન હોય છે. નાટક સિનેમા જોવાનું વ્યસન પડી જાય ગુજરાત આવે એવું ભગવાનને મળવાનું વ્યસન કરો. આ જીવ છે 84 તારી કરતા ભગવાન ભેગું થઈ જાય. આ જીવ કેનો છે બધામાં છે જીવ કેનો છો તમારા જીવ છે કેનો છે બધાના જીવ હોય તૂટી પડી જાય છે. જીવ છે કેનો છો ભગવાનનો છે. ભગવાનમાં પેટ પાણી ઉલ્લાસ નથી આવતો સિનેમા જોવા થાય છે. જીવને ભગવાન ભેગો કરી જાય એક ફેરો જો તારા હૃદયમાં છે ભગવાન અને ગમે તો જો બીજું ફાટે ચડે ઘર બદલાય ગોમ બદલાય પણ ભગવાન ની બદલો ભગવાન તમારા પાસે છે. આ વાત તમારે ચોક્કસ લખી રાખજો. ભગવાન તમારા પાસે તો હવે જીવ ભગવાન આપે તો મેળવી જાય એક ફેરો જીવ છે ભગવાન નો છે અને ના ભગવાન છે બીજું કોઈ છે ને હોય તો આ ભગવાન છે. અત્યારે બતાવો ઘર મારું ગોળ મારું જમીન મારી પૈસા માં અને જીવ જાય તો કોઈ હાથી આવે જીવ જાય તો કોઈ હાથી આવે. હા અત્યારે બાળો એવી વાત છે. ગનોન થવું હોય ત્યાં થાય વાસ્તવિક વ્યવહારમાં જુઓ હોય થોડું જીવ જાય વખત મા બાપ હાથી આવે આદમી હોય તો કોઈ બૈરું હાથી આવે બૈરું હોય તો કોઈ આદમી હાથી થાય. તો જો આ સુખી વાત છે. જો આવ્યો છો થી અને વળી ભેગો છો 10-20 વર્ષે શોખ કોકની સોરી કોકનો સોરો 20 વર્ષે પેણાવ 20 વર્ષે ભેગો તો હું દોડી બદલી છે. આ જમી હોય ની જાયગા હોય એટલે ભગવાને જેવો સાધના તમને અનુકૂળતા અને ખોટી મુમત નથી કરો. એ તો ઠીક પૂર્વનો પ્રારબ્ધ એવો હોય તો સુકવો પણ મહેમાન જેવાળો ધણી થવાય. હાહુ ને વહુ હોય વહુ સી આયા ગમ ના હોય ને હાહુ સી આયા ગમ ના હોય પછી પેલી લડે પેલી કહે મારું પેલી કહે મારું પણ તું હેસવાની એ જોયું મૂળ તપાસજો પછી કેનું અને હોય તો ભગવાનનું છે પણ તારું મારું કોઈનું નથી.
તો બધાને ભગવાને ભેગો કર્યો હોય તો એક રાખો, હંપ રાખો. આહુ મા દીકરી જેવો હંપ રાખો. ભાઈ હો તો એવા ભાઈ છો તો ભાઈનું ભાઈ પણ કદી ના જાય. જો કસાયથી જીવ કદી ના છૂટે, રાગથી કદી ના છૂટે, પણ પ્રેમ વાળો જીવ છૂટી જાય. પ્રેમ છે એ રહે તો સેવા કરો, જાય તો પગે લાગો. રહે તો સેવા કરો, માય હંસાઈ દોડી, અને જાય તો વિદાય કરો. આવજો બાદ તમારું હાલ જોડેલો પડજો એવા આશીર્વાદ આલો. પણ રોવા બેહવું એ તો નિર્માણનું કામ છે, ગેરસમજણનું કામ. રોવાય તો રામજી બાપુ સેવા હતા. શું કરો છો? ડાયા હતા? હે રામજી બાપુ ડાયા હતા? ઘોડા હે ડાયા હતા? ચોક્કસ તો એવા ડાયા હતા ઘોડા. બીજો ગોળો કે તો મજબૂર ના રામજી બાપુ 20 વર્ષના 22 વર્ષના દેવ થઈ ગયા. માસ્ટર બેની વિદાય કરી આવી. જોજે છૂટતો ને ભૂલ થાય નથી. સોરા શાંતિ રાખો. હવે શાંતિ રાખીને બેહો બા, નકર પછી પધારી જાઓ. એ મરે જ ને. તો સમજણ વગરની જે કહી તો અજ્ઞાન પ્રજા મારીને મારે હુક પાડો, મારા આ કરો. અરે તું જેનો ઉપાડતા ઉપાડ ને. તું બીજા ઘરમાં ન જોય, જગતથી ન જોય, તારો આત્મા જન્મ મુક્ત થાર, તારો આત્મા ઘરમાં જાય એવું તારો ઉપાડ. બીજા તો હું ઉપાડવાના. એવી ઘણી ગેરસમજણની તૂટો રામજી બાપુ ડાયા હતા કે ડાયા થવું હોય, ડાયાનો લક્ષણ જોવો હોય તો હેતરમાં જઈ અને સેવી સ્થિતિ રચાય. વર્તન સેવું હતું. ઓજરા હોય તો મકાન નાખ્યા, શકલો ના હારું ફોન નો કુંડો મેલાવતા. ડાયા થવું છે કે બોલ સુરત થવું છે કે હે? જો ડાળ થવું હોય તો જે ડાળી થઈ તોરલ, જો ગંગા સતી ડાળી થઈ મેરું ડગે, સરું મંદો ડગે, ભલે ભાગી પડે બ્રહ્મણ. આવો જે ડાયો હતો, સીતા માતા સેવો ડાયો હતો, તારામતી સેવો ડાયો હતો, રૂપદેવ સેવો ડાયો હતો, દમયંતી સેવી ડાળી હતી. કઈ વા કપડા સંજોગોમાં ધર્મથી લગ્યો નથી. એના ગુણ જુઓ અને ખરો. જો ભક્તિ કરવું હોય એ ડુંગરાસર વાળા નથી, કોઈ ડુંગરાસર વાળા નથી, કોઈ ડુંગરા ઠેલવાના નથી, તપ કરવા નથી જવાનું, રખડવા નથી જવાનું, જેમ તેમ નથી ફરવાનું, પણ ઠરવાનું છે. જો એ ઠરી ગયેલા આત્માઓ બધું જીવ તો કેવું હતું એની હરિચંદ્રની બાવાજી ગાયો ગઈ તો ગોબર કરતી રહી ને આવી તો ઘી દૂધ કામ. અત્યારે રાજગાદી પર જો રાજ બધું જીવ ને પછી રેખતું પાછું આવ્યું. એના રોમ હતા ગાદી બેવાને કેવું સેવા હતા. રોમ ગોડા હતા ડાયા હે? રામના ગુણ જુઓ, રામની ધીરજ જુઓ, ગાડી બેહાને તેનો મનમાં એ જુઓ, માગણી માગી. ગાડી બેહાને તેનો લગે સુખ છે, હર્ષ છે. થોડા ફોફો નથી મારવો ભાઈ. સવાલ તો ફોફો મારવો હોય તો હેડ જો કે આપણે ખોવાય તેવું નથી. એક શર્ત થોડી તો અંતર બેહો વાત રહે તો હું બેઠી. આ તો માલ મોય કરવાનો છે. આપણા વરહાત વરહ એ વખત ટોંકામાં પાણી કોઈ લીધું હોય, પેલા બધો વરહાત વરહ છે એ પાણી ઘણા લોકો ટોંકામાં ભરી લે. ટોંકામાં ભરી લઈ અને
પછી બાળી ઉપયોગ કરી પાણી ન વાળ્યો વખત સત્તાણીતા મહિના શોખ સારી વાત મળે આપણા જીવનમાં શોખ સારી વાત મળે સારું સોને શોખ મળે એમાં વાત પર સાંભળ્યું હોય આગળના પૂછો તમે શવનીબાઈ ને મીરાબાઈ ને કર્મોબાઈ આગળના પેલા ધર્મભગત ને તુકારામ શિવાજી રામદાસ સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી રામતીર્થ વિવેકાનંદ બ્રહ્માનંદ પ્રીતમ તુલસીદાસ બધા કેટલા પુરુષો થઈ ગયા માં બેહો કેટલા પુરુષો થઈ ગયા બેહો માં બેહો રામ રામ કેટલા પુરુષો થઈ ગયા ત્યાં તમે જીવન જુઓ રામજી બાપ નાથુ બાપ હતા ને એ ઘણો ખેડો આપણે રાયગઢ ગયા હતા રાયગઢમાં એક જ રાત અરે નાથુ બાપ રહ્યા એક જ રાત એ રાયગઢમાં પણ રોજ બધા નકર મોડું આ તો બધાનું લાગે એ થાય બીજાના માર કરી વસ્તુ તો પેલી ટીકા રમની પીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ તમને સારું સોને સારું હોય કોઈ હારી સાયા પડી જાય એના આત્માને હવળો વાળે એના મનની વચ્ચે હવળી વાળે એનું પહેલું એનું પુન બંધાય ખૂબ પુણ્યનું બંધાય પોતાનો આત્મા નેસી ગતિ જતો હોય નેસી ગતિ જતો હવળો વાળી અને પરમાત્માના લોકમાં લે એનું પહેલું પુન બંધાય આ સ્થિતિમાં ન માય એટલું પુન બંધાય તમારા આત્માનો ઉદ્ધાર થાય એવું તમે જીવનમાં બોલો વર્તમાન જીવન જીવો એનાથી તમારે પુણ્યના ટકલા હોય તમે પુણ્ય ન કરો તો તમારે પુણ્યના ટકલા હોય તમારા ઘરની આસક્તિ ઓછી થાય એકલા પુણ્યના બંધાય આસક્તિ થાય એ વખતે એકલા પાપના વરડો બધી મમતા થાય એટલે પાપના વરડો બધી નેસીગીમાં જાય અને જો મમતા છોડી ક્ષમતા તો આ પરમાત્માનું છે ઇન્દ્ર વૃષ્ટિ કરે એ વખત તમે જુઓ કે આ પાણી કોણ આકાશમાં લઈ જઈને કેને બનાવ્યું છોટા કે કોણ નાખે બે ના છોડેલી દૂધ કોણ બનાવે આ દેશ પર મારો કેને બનાવ્યો ઓનો તમે વિચાર તો કરો અનાજના કણ કોણ બનાવે વગર વિચાર્યું હેડ કરી આપો કે ભક્તિ નથી થતી ભક્તિ પ્રાપ્ત થવાના જે ગુણ છે ભગવાનના ગુણ ન ગાય ત્યાં સુધી ભગવાનમાં ન જાય અહંકાર જીવન ન કરે પ્રભાવદેવ આ પ્રમાણ આવ્યું છે એક સૂર્યના શાંતિ થઈ જાય પછી એને લખ્યું તો તે મને વ્યાસ ભગવાનના ગુણ ગાતા ન આવ્યા શાંતિ થઈ એમાં મને હાલતું છે મને એટલામાં ભગવાનના ગુણ ગાતા થતા આવડે આ પાણી પવન ધરતી આકાશ સૂર્ય ચંદ્ર આ બધા સર્વ જીવ આ બધું પરમાત્માનું છે એ રુદ્રની વાવિચારો મળે એ ભગવાનના ગુણ ગાયેલા કહેવાય એના પુણ્ય કોઈ પાર નથી આ સ્થિતિ પર ન માય એટલું પુણ્ય છે પુણ્ય આટલા ભાવ પણ વસ્તીની તો આટલી ચાલી પાડો ના જુઓ ખેતરમાં જુઓ અનાજના કણ જુઓ મકાઈનું ડૂડું જુઓ ઘઉં પાકતા જુઓ ઉગતા જુઓ જન્મતું જુઓ મરતું જુઓ તો આ બધું જુઓ એ તમારા અમારા ઢીલા છે એ ભગવાન હોય સમજે તો આ બધું તમારું છે આ બધું કેનું છે કોની આદરતી
મળ્યો પંખી મેળો લોક શ્રદ્ધાહીણા અને શ્રદ્ધાળુ લોક શ્રદ્ધાહીણા અને શ્રદ્ધાળુ કાલના ના કરે વિચારો ઓ માન મળ્યો પંખી મેળો આ તન મારો પ્રાણ પંખી મળ્યો પંખી મેળો. વર્તમાનના પુરુષો પર તમારી શ્રદ્ધા અને ચઢાવ ન હોય તો આ જે આગલા અવતારનો હરણ થયા હતા એ ના આગલા અવતારનો ઋષભદેવના પુત્ર ભરતરાજા હતા. ભરતખંડીના નામ પર આ ખંડનું નામ પડ્યું છે, ભરતખંડ કહેવાય. એ ભૂલ ખાઈને આ રણમાં જા ને આ રણમાંની મનિકમાં એ આ જડ ભરતનો કહેલો વાક્ય હું કીધું કઈ આ જ્ઞાનમાં જોયું છે કોની આ ધરતી કોનો કોણી નીર કોણે ઈશો ઓ માનવ મળ્યો પંખી. આ બધું પરમાત્માની ભૂમિ છે, પરમાત્માનું પાણી. પરમાત્માએ નીર તમે બનાયા છે. બીજમાં ઉગવાની શક્તિ એ પરમાત્માની શક્તિ છે. પહેલા તમે એના મેં જાણતાવીએ જેટલા તમે નામ રૂપ પદાર્થ બારો છો બધામાં ભગવાન મળે બધા જીવ છે. તમારાથી જેટલી બને એટલી પરેજી બારો. એક ઇન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રી, પંચ ઇન્દ્રી આ બધા જીવ છે. એમાં પંચ ઇન્દ્રી જીવ એ વિશેષ એ હણો તો પછી એને પર કહેવાય ને શંકા જીવ અવતાર છે. મનુષ્ય અવતાર એ જીવ અવતાર છે. એમાં નરકને બોલાવવા ન જવું પડે એના માટે સીધું જ છે. બીજા ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય ને એક ઇન્દ્રિય આ બધા તમે અનાજ ના બધું બાળક બધા જ પણ એક આ પાપી પેટ પલ્લે પડ્યું છે એટલે પેટની ખાતર આપણે આ કરવું પડે છે. બધા જીવ છે જો બધા કંડ મળી રહેશે તાણ ઉગે છે. જે માનો મળ જે હલકું રહેશે એ હરી જાય તો કણ ઉગે હે તો એ સત્તા ક્યાંની છે? એ ચેતન પરમાત્માની સત્તા છે. તો આવા ભગવાન બધામાં જોઈ અને વર્તીમાં શાંતિ રાખો. તમારા મારફતે ક્રિયા થાય એ ભગવાન તમને દેવું. આ બધું આપણે અત્યારે ભાગીએ છીએ. આ તમારું શરીર છે કે પણ આ પરુની છે કે એ તીર જીવાતું છે. બધા જીવ છે. તમે જૈનોનો શાસ્ત્રો નહીં વાંચો હોય એને જોયો નહીં હોય. એક કાચ છે કાચ લઈને જુઓ તો દહીં મય એકલો જીવ્યો છે. દહીં અમુક કલાક પછી દહીં મય એકલો જંતુ થઈ જાય. તારે પાણીના ટીપામાં જો તો એકલો જંતુ હોય. આ મારે કહેવાનું કારણ છે કે બધાનો પરમાત્માની સત્તા રહી છે. તાર ના ટકી રહ્યું નકર પાણી એક પાડું બનાવો છો તમે. એક મકાઈનું રૂડું ઘઉં નીંબી, એક સફરજન, એક પાડું દૂધ, એક દેવતા બનાવો. કોઈ બનાવાય તમારી સત્તા છે. તાર વર્ષમાં જાજુ લાવો કોનમાં હો ભરવાનું જાતું આ કુલ બેઠશે તમારા પાસે. તમે જાણો કે કુલ છે હાથ જેવું તો પર ધન તમારા શરીરમાં હાથ જેવું. તારા જેવું પોતેની હેડ બાર બોલ ઓભળે દેખ આંખ પકડાય પગે હેડાય બધું છે. આ જેવું આ હાથ દેવો છે. દેવોનો દેવ આત્મા દેવ છે ભગવાન. એવા ભાવ હારા રાખી વર્તમાન સુધારો. વર્તમાનના ભાવ જો તમે બગાડ્યો પૂર્વનું પુણ્ય હે ને કોઈ તમને પ્રાપ્ત થયું તો મજા જીવ જતું રહે ક્રમ લઈ કેટલા વર્ષ. સદગુરુ
ये नाम अपने बोलो चले गुरु
વિશ્વાસ રાખી અને આ પરથી જે વાતો કરી, આ બાપજી જે વાતો કરી, આ મહારાજનો થા સંસારમાં રહવું હોય તો રહો, પણ શાંત સ્થિત ભગવાન યાદ રાખો તાણી એ શ્રદ્ધાને વિશ્વાસ રહે. નકર ઊંઘ મારવું હોય ને દેહનો ભાવ હોય તો આ શાંત સ્થિત ન રહે અને ધીરજ ન રહે અને ભક્તિ ન થાય. ભક્તિ કરવી હોય, શરીરનો ભાવ રાખ્યો તો ભક્તિમાં વિક્ષેપ થવાનો. પણ શરીર છે એ તો હંસ રાજા બેઠો છે, આત્માદેવ એ ન હોય તો અડિયા તો ભરાયું છે. શરીરનું કવર તો કાઢીને વેચું જ મેળવું પડે. એક નામ પાડ્યું છે મા બાપે, એ નામ અને રૂપનો ભાવ એ બે કવળ વેગળો મેલી અને હંસ રાજા બેઠો છે. આત્મા છે, પરમાત્માનો છે, એનું કોઈ નથી, એ કોઈનો નથી, પાછું કોઈના કોઈ નથી. રાજા હોય, રંગ હોય, જીવ હોય ને ઇન્દ્ર હોય તો જે હંસ રાજા બેઠો છે એને કોઈને કોઈ નથી. જો ઇન્દિરા મુનિ હોતો મારો આખો હિન્દુસ્તાન કહેતો હતો, પણ એ ગોળીના પર હાથી શો જો જીવ એના હાથી કોણ જો કેને ખબર છે કોણ હોદ લે છે. એમ તમારામાં મારામાં બધામાં આત્મા છે એ પરમાત્માનો છે, કોઈ નથી. પરમાત્મામાં જીવ જાય એ ફેર જન્મ ન લે, પણ જ્યાં સુધી અંતરમાં આત્મા ન ઓળખ્યો હોય, પરમાત્માની ખબર ન હોય ત્યારે શોથી પરમાત્મામાં જીવ જાય. ત્યારે ભક્તિ ને સત્સંગ એટલે સારું કરવાનો છે કે આપણાનો આત્મા ના બધામાં આત્મા આ બધા ધણી પરમાત્મા છે. સૂર્યમાં પ્રકાશ આવનાર પરમાત્મા છે, ધરતીને ઠેરાવનાર પરમાત્મા છે, ઇન્દ્ર થઈને વૃષ્ટિ કરનાર પરમાત્મા છે. આ બધો અનાજમાં ખેતરના દોણા પાકે છે એ પરમાત્માની સત્તા છે. પરમના દેહ બન્યા છે એ પરમાત્માની સત્તા છે. કોઈ ન જાય એ જગ્યાએ જઈને દેહ બનાવ્યા છે. 9 મહિના તેને પેઢી રાખી અને બાયણે અવતાર ધારણ કર્યો છે. ત્યાં સુધી તો બે મારી હું સત્તા હતી, કોણ રક્ષણ કરનાર હતું? તો અત્યારે આપણને શ્રદ્ધાને વિશ્વાસ નથી, પણ પૂર્વનો પુણ્ય ગોઠવી બોધીને આવ્યા છીએ. પેટની ખાતર ખોટો પર્પસ ન કરવો, બીજા જીવોને દુઃખી ન કરવા, વેર કોથી ન રાખવું, ખોટું અભિમાન ન કરવું. જો રહો તો મહેમાન સેવા રહો. મહેમાન સેવા કેવાય? જો અમે મહેમાન આવ્યા છીએ તો આ ગામમાં છયો અખવાડો પાડ્યો કે આ ગામનો રસ્તો સારો નથી, કે ઘર સારો નથી, કે ઊંચો નથી, કે નેસો નથી, કે છયો અખવાડો પાડ્યો. જેમ વયું ચલાવી લઈએ, આ તમારે કોઈ બેહવાનું છે, બીજો ભરાખ્યું તો બેહો. આ સારું ગોઠવું છે તો બેઠા છીએ, કદી ન હોય સારું તો જાણે સત્સંગ તો કરાય. એ તમે સંસારમાં રહો. રવજી બાપાનું વચન છે સંસાર રૂપી કુટુંબ ઘેર આપણો આત્મા મહેમાન આવ્યો છે કરવું બે દંડો નતો અને આવ્યો છે જવાનો છે તો કોઈથી રાગ અને કચાય વેર હોય માફી પત્ર કરી લો. કોઈથી વેર ન રાખો. ભાઈઓ, કુટુંબીઓ, હગાવાલાઓ, ઘરમાં આદમી બધાને જો માતાઓને પતિમાં પરમેશ્વર ભાવ રાખો. પુરુષોને માતાઓમાં દેવ બેઠું છે, હંસ દેવ છે, આત્મા દેવ છે. અને બદલાતા વારે ન લાગે. આ તો આજે બહેરી થઈને આવ્યો ને કાલે તો મારા પર અસર થાય, ગુરુ તો મારા છોકરા ઉપર અસર થાય. એ વખતે સાબુક મારા ને ખબર પડે. ઘર ઘડી હોય અને મારી દુઃખી હોય તો પછી બળદનો અવતાર આવે, બે થઈને આવે, ગાય થઈને આવે, ગઢાળું થઈને આવે, પછી બધું સહન કરવું પડે. તારે કી ના કરતા અત્યારે આદમીઓ માતામાં દેવ છે, દેવ આત્મા દેવ છે, સચિતાનંદ દેવ છે. ક્રમના રૂમે લઈને પહોંચ્યું માતાનું છે, પણ મારે તો દેવ બેઠો છે. તલતલનો લેખો માર્ગે ગેરરાજી વર્તન કર્યો તો પુરુષોને ભોગવવું પડે અને માતાઓને ભોગવવું પડે. જો અહઈ નહીં રહે અને કર્મ તમારે લઈને જવું પડે. આદમી હોતો હોય ને બાઈ હોતો હોય તો નાવાની હગાઈ ન હોય એ બે જોવું ભેગું થાય છે. બે હોને
બે આદમીને લઈને નથી જવાનું, બૈરાને લઈને નથી જવાનું, કરમ બોજ હોય બે અને લઈને જવાનો હોવું. બાઈ ઘેર બેઠે બેઠે પહોંચી અને ભાઈ વગડાથી પહોંચી એ કર્મ હું નો આગવો ઘર વાખરામાં આવે હું માં જરૂર તો કર્મ સમજીને કરજો. આ પૂર્વનો કર્મ કરેલો છે તારે દેખો છે. કોઈ લુલું હોય, લંગડું હોય, બેરું હોય, ગુગડું હોય, રાજા હોય, રંગ હોય, દેવ હોય, ઇન્દ્ર હોય, ભિખારી હોય, ગધાડું હોય, ઊંટ હોય, કૂતરું હોય, મનાડું હોય, ભૂંડ હોય, એ બધા પૂર્વકર્મનો પકવાજો. તો અત્યારે તમારો મનુષ્ય અવતાર મળ્યો છે. ભગવાનને યાદ રાખો, ભક્તિ વધારે ન કરો, થોડી કરો, વર્તમાનનો સ્વભાવ સુધારો. કોઈથી વેર ન કરો, કોઈથી કપટ ન કરો, કોઈથી ઈચ્છા ન કરો. આ નવા બેઠા બેઠા હારી હારી વાતો કરીએ છીએ, તો જો વાતો કરનાર ના હોય ન રખડતા. આ વાતોનું લક્ષ્ય છે એ પોતાના જીવનમાં ઉતારવું. જો રામજી બાપુ સ્વરૂપમાં જા આયાની વાતો છે જોઈ આપણા જીવન વર્તમાન બદલે તો બદલાઈ જાય. નાથુ બાપુ શ્રીમદ રાજચંદ્ર જગરાજનો વેપાર કરતા, હૃદય એટલું વિશાળ હતું. એક ખરો એક ભાઈ હીરોનો વેપાર હતો, સોદો કરી અને ઘેર જો હીરોના ભાવ ઉતરી ગયા. 70 લાખની ખાધા અરે 70,000ની એના આખી દુકાન વેચતા ન પાલવાયો. એ જમાનામાં કૃપાળ જેવું દોડ્યું કે આ ભાઈ નતો દોડે આખું જીવન દૂર થઈ જવાનું. પણ પેલા તો શું કરેલું કે હું મરું, આટલી ખાધ વેચતા પીડતો રહે ને તો તારે મરી ખપ મરવાનો વિચાર કરી પછી કે તારે હું જેના પાસ જેનો સોદો પાડ્યો સાહેબનો એ કેટલો એ ખરું દર્શન કરી આવું. એ ત્યોહાર જા આ સોદો કરનાર ભાઈ ત્યોહાર જા તારે કપાળ દો તો પહેલાથી જોડતા હતા. ભાવ ઉતરી જાય એટલે હાથીઓ ખબર હતી. પેલા ભાઈ હું આવતા હતા જોઈ અને કપાળ દે કે ભાઈ તમારે આ બધું દુઃખ છે એક એક આ કાગળ દિવસે નું છે કે સોદો લખ્યો થયું એ કહે લ્યો આ ફાડી નાખ્યું કાગળ. 70,70,000નો નફો જતો કર્યો. જો સંસારમાં રહ્યા ખરા હૃદય કેવું હતું સમુદ્ર જેવું. પેલા વેપારી હતો એને એકદમ વેરાગ થઈ ગયો કે મને જીવત દોન આવ્યું. કૃપાળ દોડતા હતા કે આ મરવાનો છે પણ એટલા થકી વેરાગ થઈ ગયો ને એના ભક્તિ અંતર પરિણામી. ઓહો આવું જેનું હૃદય રાતો વેપાર કરતા પુરુષ એમ રામજી બાપુ હતા એને ખેતી પર આવું. નાથુ બાપુ હતા રામની કીડીઓ રામના ખેત સુખી ભરીએ બધા પેટ હૃદય કેવું છે. જો આપણે ગંગા સતીની વાત કરીએ છીએ મેરુ ડગે પણ જેનું મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ તેનું હૃદય કેવું છે. આટલી ધીરજ આટલી સ્થિરતા અને આવી શાંતિ જો સંસારમાં રહીને ભક્તિ કરવી હોય અમતા શીખો. કોઈ કાળા ગોળા કે અને નાકોર સડી જાય એ ભક્તિ નથી. આપણો રીત સડી જાય ભક્તિ શું થાય? તુકારામ હતા અને એને કહેતી માતાજી તો તુકારામ મહાન ભગત હતા. એ ખેતરમાં હિલડીઓ વાયેલી હિલડીઓનું ગાલું ઘેર ભરીને આવતા હતા. જો પામાં આવ્યા અને નેહાર સુધી નેહાડીઓ બધો બાયણા આવીને કીવી થોડું આમાં હાલો બાપા ટૂંકા બાપા હાલો ટૂંકા બાપા હાલો તે બધો એક રાડો હાલ દીધો. એક રાડું રહ્યું ગાલામાં ને ગાલું લઈને ઘેર આવ્યા. પેલો ઘેર માજી તો એ લગન રિહાળ હતો પણ આટલો આવે તો તમે સહન ન કરો. તમારે કોઈ એમ કરે તમે સહન કરો. હવે બાયોના વાયા છે ગયો તર એમ પેલો બાઈ તો બાયો વાયરો સડાયો એ કા રાળો સજો તુકારામ કી પામાં આવ્યો ને બધા વિઠુ બાયા ને હાર મના એ રાડું એક એકાલ્યું એમાં એક જ વધ્યું ના બીજો બધો ગેલ બીજો બધો તો વિઠોબા લઈ ગયા. વિઠોબા નતો વિઠોબા લઈ ગયા
પેલો બાઈ રૂહમાં ભરાયેલો છે રાડું લીધે કે મારી પુતારના મોથા મો મો બે કટકા થઈ જાય, બે કટકા થઈ જાય કે વાહ રે વાહ, તમારી તો વેસણી એક ભાગ મારો એક ભાગ તમારો, બધા ઠેકા વેચતા થાય અને એક હતું એક ભાગ તમારો એક ભાગ મારો, તમે એમ એવા ક્ષમ કરીએ. હે સંતોના ગુણ ન્યારા વહેંકેલા, સંત પુરુષોનો જીવન ચરિત્ર ન જુએ એને ભક્તિ કદી ફળ થાય. સંત પુરુષોના જીવનનો મકાઈ ઉપાડે ડોડામાં સંત પાસે કોઠામાં, હૃદયમાં ભક્તિ હોય, હૃદયમાં ક્ષમા હોય, હૃદયમાં શાંતિ હોય, હૃદયમાં સંતોષ હોય, હૃદયમાં ત્યાગ હોય, હૃદયમાં વૈરાગ હોય, એ સંતોના હૃદયમાં હોય. અને એ સંતોની જો વાતો આપણે કરીએ ને એના ગુણ જોઈએ અને એના જીવન પ્રમાણે જો આપણે ખેતરમાં જઈએ, કોઈ કજ્જાનો ટેમ હોય, કોઈ બોલાને આવેશ આપવાનો, ઘરમાં કોઈ મરે, આ ઉપાસુ થાય, હગાવાલામાં કોઈ થાય, એ વખત ભક્તિની પરીક્ષા એ થાય. તો તમે બધા મોટા મનવાળા છો, ધીરજવાળા છો, ક્ષમાવાળા છો, ક્ષમતા શીખો. એટલે ભગવાનની ભક્તિ કરો અને ખમવાનો ગુણ ન હોય તો ભક્તિ કોઈ બાયને ઓગણામાં રહે, વગર મરે. આ કાકામાં ચોકલા કરેલા હોય મરે ભક્તિ, ભક્તો હૃદયમાં રહે. હૃદયમાં અહંકાર હોય એને ભક્તિ શું રહે? દોઢ હજારમાં જ અહંકાર હોય, રાવણ બેઠો હોય હું 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 જ કરતો હોય તો ભક્તિ શું રહે? જો ભક્તિ જેને કરી છે એને હમન તુમ ને દફતર ગુમ, અહંકાર ને મારી નાખે, અહંકાર ને દબાઈ નાખે, અહંકાર ને પાછો કર્યો. હું ને મારાની કરશે એ ઉપાડી થતી હરગાઈ દીધી. હે પરમાત્મા તું છે ને આ બધું તારું, તુહી 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 તુહી, બધું તું અને તારું. ધરતી તારી, સૂર્ય તારો, ચંદ્ર તારો, પાણી તારું, પવન તારું, સૂર્યમાં પ્રકાશ આલનાર તું, બધી વસ્તુ બનાવનાર તું, આ દેહ બનાવનાર તું, ખાય તો રોમ રોમ પસાવનાર તું, આંખે દેખનાર તું, જીવન બોલનાર તું, બધામાં ન ભાવનારો તું, બધાને આખા વિશ્વને ન ભાવનારો તું. મારામાં રહી અને ન ભાવનારો તું. પણ મારામાં રહીને લોભ થાય એ ભગવાન ન કરે હો. પાછું કોઈ લોભ થાય અને બીજાનું ગળું કાપો એ ભગવાનની પેલી નથી. એ આ કાર્યો છે, રાવણીનું છે, અહંકારનું છે. ઈર્ષા થાય એ કોઈ ભગવાનની સત્તા નથી. બીજાનું મારી ખાવાનું થાય એ ભગવાનની સત્તા નથી. એ આ જીવ ભાવના 84 જઈને અહંકારથી કર્મ કરેલું 84 ભવસકરમાં જવાનું રહેશે. અજ્ઞાન ભાવ આપણે એમ કહીએ કે આપણે કર્મ નથી કર્યો અને અમે તો મા બાપ વગેરે થા એ મેં તો કદી કોઈ કર્યું નથી. પણ મોટા પુરુષે અહંકારને દ્રવ્યો. આપણે બધા છીએ કે ઓમ રૂપાળા છીએ, અહંકાર કરવાનો આવે તો ધીરજ રહેશે. કોઈ ઘાટ દે વખત, તારા ખેતરમાં કોઈ ઢોર પહેરે વખત, દેરવાણી હોય ને જેઠવાણી ને કોઈ થઈ જાય એ વખત જેઠવાણી ના શેમ થાય? આવડો તોડો થઈ જાય. હાહુ હોય અને વહુ હોય એ સમજવામાં ભક્તિ આવે. ભક્તિ આવે તો ઈ હરે મટી જાય. કોઈને બેટા, કોઈને દીકરા. મોટું હોય એ માં કેવા, માં હોય એના ગુણ સેવા હોય, બધું ખમી ખાવાની શક્તિ. હાહુ હોય તો, જેઠવાણી હોય તો, દેરોણી હોય તો, મોટા મન વાળું કુળ કહેવાય, મોટા દિલ વાળું કુળ કહેવાય. ક્ષમા વાળું જીવ હોય. જો ધર્મરાજા નેતા, માતા કુંતા તો કેટલો મોટા દિલ નો હતો. સવરીબાઈ તો, મીરોબાઈ તો, મીરોને હવ લડ્યું છે. મીરો ઈશ્વર કર્યો છે. રોણાને નંદને બધા ઉતરાયેલા છે. નશાવસન બોલ્યો છે. નરસિંહ મહેતાને ગણાવીતા ના મળ્યા પણ નરસિંહ મહેતા સ્વયં મૃષાવસન કર્યું છે. એકદમ એમ માળા જેવા ઠંડા, એમ દરિયા જેવા.
પેલો મોણેકભાઈ થોડો ઉગ્રતા બતાવે કે હે તને ખબર નથી, એ તો ખાલી ખાલી એમ કરે. કા પેલા તમને આમ કહેતા હતા એમ કે હમાસા કે હે તો ખાલી અને સ્વભાવ પડેલું ન કઈ, એ તો ભગવાન જેવા છે, એ તો કદી કરતા હે. એ સંત કેનું નામ કહેવાય? અવળાનું હવડું કરે. અવળાનું હવડું કરે. અવળું હોય એનું હવડું લે. અવગુણ ઉપર ગુણ જુએ એ સંતનું લક્ષણ. અવગુણ ઉપર ગુણ જુએ એ સંતનું લક્ષણ. અને ગુણ ઉપર અવગુણ કરે એ જગતવાસી જીવા કૂતરોને બનાવવામાં જાશે એમ શાંતિ જાય. બીજાનો ભેષણ જોઈ જોઈ, સોદો જોઈ જોઈ અને દેશી બુદ્ધિ કરી પછી જશે. ત્યાં માણસો ઠરવાનું ઠરતો નથી. કૂતરો, કાગડો, રોમડો, ગુંડરો, રેસડો, ઝાડ, ઓબા, બુરું, કચ્છેડું, કૈડ્યું, કમદો, આ બધા જીવ છે. એક ઓબો હોય તો મેઠો હોય, એક ઓબો હોય તો ખાટો હોય, એક રોડ હોય તો ડહેલી હોય, એક રોડ હોય તો બેઠી હોય, એક બોર હોય તો બેઠી હોય, એક બોર હોય તો ખાટી હોય, કોઈ કોઈ ઉતાવળ એકલા શીરા પર બોર હોય. જો ના અવતાર મને પૂન બધી કેટલો પૂન બધી મનુષ્યમાં મનુષ્ય અવતાર છે કે આ એક બહુ પૂન નથી. અનંત અવતારોનું પૂન રજ 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 મેળવીએ મનુષ્ય અવતાર એ છેલ્લો અવતાર છે. મનુષ્ય અવતારમાં આયા એ અવતાર ભક્તિ માટે વિષય ભોગ કરીને નરક જવા આવતા નથી. વિષય ભોગથી શાંત થવાય. ખાવું પડે, પીવું પડે, પહેરવું પડે, ઉડવું પડે, એ વાત ઠીક છે. સંયમમાં રાખો. સંયમ લાવો જીવનમાં. જેમ તેમ ખાઓ નહીં, જેમ તેમ ફરો નહીં, જેમ તેમ બોલો નહીં, જેવા તેવા સંગમાં ન જાઓ. આ સુરો છે સુરો નંદ્યા કોઈની ન કરવી, પ્રતિજ્ઞા કોઈ લો છો? નંદ્યા કોઈની ન કરવી, પ્રતિજ્ઞા લો છો કોઈ? એમાં શું નુકસાન આવે? નિંદા કોઈની ન કરવી, પ્રતિજ્ઞા લો. કેટલો જણાવો લઈ જાઓ, ઉશીવાગણી કરો. તમારે કોઈથી વેર ન રાખવું. આપણા આદમીઓમાં કોઈથી વેર ન રાખવું. ન રાખવું એવું ઉશીવાગણી કરો. કોઈ જીવથી વેર ન કરવું. ને વેર કર્યો પછી નરકી જાઓ. એ આથી આથી પાછું એટલું મોઘું છે. કેમ આજના સાથે જોઈ છે? આપણે જોઈએ છીએ હારા છીએ, પણ હારા તો રોમ બાપુ ને હતા. હારા થઈ ગયા જોઈ હારા કેવાય ને. તમે સીતા માતા ને તોરલ ને ધ્રુપજા ને શબરીબાઈ ને મીરોબાઈ ને કર્મબાઈ ની વાતો કરીએ છીએ એ શેની હારી લાગે છે? પણ એ માતાઓએ આ ઝેર છોડી દીધું હતું, આ ધોઈ નાખ્યું. ઝેર અને વેર આ બે હળગાઈ દીધું હતું. આત્મા જે ભગવાન અનંત જ્યોતિમાં ભગવાન જાગ્યા હતા. હૃદયમાં રોમ હતા. એ રોમ ને જોઈ અને જીવન જીવતા હતા. રોમના ભાઈ ભરત હતા. એ સૌ ગાદીનો વહીવટ કર્યો, પણ સેવા એને કર્યો. રોમના આવી દ્રષ્ટિ હોતી ને કર્યો. આ કેનું કે રોમનું છે, ભરતનું નથી. તો જો મહાન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગત ભરત એ નેસળ બતાવ્યું છે. અને મને એટલો કામ કર્યો પણ ગર્વ ગાળો નથી કર્યો. પણ ભગવાન શું રાખ્યા હતા હૃદયમાં? મારા હૃદયમાં તમે છો, હું નથી. જો હૃદય ફાડી રોમ બતાવ્યા તો મહાન ભક્ત એને સેવો ન થયો ભગવાન કરી દો, વિજય પ્રાપ્ત કર્યો. અર્જુન હતા શું ધનવા હતો? એ ભગત હતા ભગવાનના, પણ સેવા વહીવટ બધો કર્યો, કરવો પડ્યો. પણ કૃષ્ણ યોગેશ્વર ભગવાન આગળ રાખ્યા રથે. આ રથમાં મોકનાર ભગવાન હું નહીં, હું ને મારું બેન. આ હૃદયમાં ત્રણ લોકનું નાથ ભગવાન અહંકારે મારી નાખી અને પછી વહીવટ કર્યો. કૃષ્ણના રથે કોણ હતું? અરે અર્જુનના રથે કૃષ્ણ ભગવાન. જો તમે કૃષ્ણ ભગવાનને રથે રાખો તો તમે મટી દો. પછી આ સંસારમાં હોવર હોરો ભગવાન તમારા આગળ, તમે કોઈ નહીં.
ભગવાન તમારા આગળ, તમે કોઈ નહીં, હું મારા લીટી ફૂઈ નાખો અને ભગવાનના આગળ રાખો, પછી આ સંસારમાં રહો. આ સંસાર જો આત્માને ભગવાનના આગળ રાખીને જીવો તો તરવાનો આરો છે, અને જો ભગવાનને ભૂલીને જીવો તો 84 નો માર્ગ આવશે. તમને આ બધું સારું લાગતું હોય, પણ મેં હંસરાજા બેઠું કોઈ નથી. આત્મા દેવ છે એ હંસ બેઠો છે. હંસ ભાવે મળો, સંસારમાં મળવું પડે તો મળો, પણ મેં હંસે જોઈ લો કે આના તો બે મર્દો છે, પણ મેં પેલું બેઠું વચમાં તો ભગવાનનું બાદ. પરમાત્મા બધાના ધણી છે, આ બધાના ધણી પરમાત્મા, અને આ બધા આત્માઓ બધા જુઓ જુઓ ધરતી પર ઉભા છો કે ધરતી રહેતી ભગવાને રૂપ ધારણ કર્યું. ધરતી માતા દેવ કહેવાય, સૂર્ય દેવ કહેવાય છે, પવન દેવ કહેવાય છે, પાણી દેવ કહેવાય છે, ઇન્દ્ર દેવ કહેવાય છે. આ બધા દેવોનો દેવ પરમાત્મા છે. આ દેવોનો દેવ પરમાત્મા ભગવાન આપણા બધા જોઈ રહ્યા છીએ. આપણે બધા એમ માનતા છીએ કે આ બધામાં ભગવાન વળી છો છે. આમ તો કળિયુગ આવ્યો કે ભગવાન છો છે. ભગવાન જ છે, તું નથી ગોડા. તું અજ્ઞાનથી ઉભો થયો છે એ તારા આગળ ભગવાન નથી. નકર તું મટી જાય તો તારી જગ્યાથી મળીને આખા વિશ્વમાં એક બ્રહ્માકાર થઈ જાય. બધામાં ભગવાન વાળ્યું. પણ હું જેના હૃદયમાં ભૂવાય અહંકાર એ ભગવાનનો દર્શન કરીએ ન કરે. દિવ્ય ચક્ષુષીઓ જેનો અહંકાર મળી જાય ને આત્માથી અનંતુતિમય છે, એક જ પરમાત્મા છે. બધા બાળાય નોન ચક્ષુ કહેવાય. તો બધું પરમાત્માનું છે એવું જાણી પરમાત્માને અર્પણ કરતા તો મુઠ્ઠી દોણા શકલો નાખો. તમને એમ લાગે કે મુઠ્ઠી દોણે શું થતું હોય, પણ કોકરી કોકરી પાર બંધાય, ટીપર ટીપર સરોવર ભરાય. તમે થોડું વાવતા થો, કોઈ જીવને ઠારતા થો, કોઈ નિરાધાર હોય એ જીવને સંતોષ આલતા થો, શ્રદ્ધા આલતા થો, તો પુણ્યાટક લાંબો થો. અને આ બધા તરી ગયા. શેવરીબાઈ બોરોમાં ભગવાન પ્રાપ્ત કર્યા. બોરોમાં શેવરીબાઈ બોરોના હાથ ભગવાન ખરીદ્યા છે. જો વિદુરજીના ઘેર સુલભા ભાજી મેઠું નાખવા નતું એટલા હાથા ભગવાન બંધોળા છે. પછી બધું ભગવાન એની સિદ્ધિઓ પ્રગટ બધી કરી. જો પેલા આવા સુદામા પૂરી બનાવી વિદુરજી સુદામા થાય શેત્રો ફાટેલો શેત્રો પર શેત્રોમાં કૃષ્ણ 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 થાય. આ ભક્તોની રીત. જનોબાઈ તો એને સોળો થતો હતો, એ સોળોમાં રામ રામ બોલે. સોળો થાપેલો બેહના પોઈલોનું એ સોળોમાં રામ રામ બોલે. તાલે ભક્તિ સેવી હોય તમે એમ મને ભગવાન સો નથી છે જગ્યા પર ભગવાન નથી. એક બે મિત્રો હતા, એના ગુરુએ કહ્યું કે આ કુકડા છે પરીક્ષા લેવા ગાદી બેહારવાનો. ત્યાં કુકડો છે એને ભાઈ લઈને જાઓ, તે જો કોઈનો બારે એ બહુ કાપી નાખીને પછી લાવો. આ જો પરીક્ષા જેવી છે થાય. એક મારા જેવો તો સીધું હાથું એ તો જો ફસાઈને આ ઉજાડું હજી દાડો કહીને કાપી નાખી બોલું લઈને આવી ગયું. અને એક તો વિચારવાનું કે બધા ફરે પણ જો જાય તો કે ભગવાનની જે જગ્યા છો. અને પછી કે કુકડો મારા હાથ જોઈ રહી નામાં હાથ મારે ને મારા આમાં હાથ મારે. મારા આમાં બાળે છે એ નામાં બાળે છે. હું મારા જોઉં છું. અને આ બધામાં તો પરમાત્મા છે. આમ ભાઈ ગાદી ન મળે તો કહો જોયું, પણ આપણે તો ભગવાન વગરની જગ્યા છે નથી. એટલે આપણે કુકડાને મળા હોય ને ગાદી ન મળે તો કહો જોયું. જો આટલો વિવેક હતો એ લઈને પાછો પછી વિકસમ ભાઈ કુકડો લઈને આવ્યો. પ્રભુ આપની જે ઈચ્છા હોય થઈ, પણ ભગવાન વગરની જગ્યા ન પાડી.
અને ભગવાન વગર તો આ તો મારા હું આમ જોઈ રહેશે કે મારા સટ્ટા છૂટી જાય આમાં રહીને માં જુએ છે મારા આમાં રહીને જુએ છે ને બધામાં રહીને જુએ છે. હું શું કૂતરાને મારું? તમારે ગાડી ન બેહારો હોય તો કશો પણ કે આપણાથી એ કોમ નહીં થાય એમ કરતા નેસો તાણીને લાયક કર્યું એને ગાડી બેહારે તો આ ગાડીના લાયક પેલો ઓઠા જઈને કૂતરો બારી નાખીને આવે કે જતું રહ્યું તું મારા આટલા પેલા મળે એમ તમારી અમારી બુદ્ધિની પરીક્ષા. બાપજી કહેતા પૃથ્વીમાં પહેરીને પાપ કરે મન કે હે કોઈ દેખે તારા સિર પર બેઠો સર્જનહાર પ્રગટ પુરાવા લે તું ઓઠા જઈને બીજાના હારું ઘાટ કરે તું મત કપટ કરે બીજાને ઉપર હારું દેખાડા જૂઠું બોલે મોય જૂઠું રાખે એ ભાઈ કોઈ નરખા જઈને આવતા નહીં તો એ બધા ગુનાના હો કે મા બાપ અડે અભરાય જો અમર અને ક્રમસંડાર કર્યો સાહેબ કેમ કઈ ના પોતાના આત્માના દુઃખથી લઈને જાય ને બીજાનો ગળો રહે એ શું કહેવાય? આત્મા છે બધામાં પણ આ વાત તમે ચોક્કસ માનજો વર્તમાનમાં તમે આ બધા આત્મા છે હંસ ભાવ રાખો. શરીરે આત્મા નથી, શરીરે તો ખુખું છે, અડીએ તો અભરાયું છે અને આત્મા છે તો કોઈ નથી, કોઈનો નથી. આ એક સપનું લાગ્યું છે બે દરના નતા ને આયા ને હેડ હેડવાના. ભાવ હારા રાખો, હંપ રાખો, મેમન જેવા રહો. કોઈ પરમાર્થ ભાવ ખુલ્લું કરો. કોઈ કબૂતરું છે, કોઈ કૂતરું છે, કોઈ કીડીઓ છે, કોઈ ચકલું છે, કોઈ નિરાધાર હોય એવા જીવન ખારો. ગોમાં કેરી ખાય હોય, ગેરું બધ હોય. આપણા ખાના આખા હારા થઈને ફરીએ છે કે હારા નથી તો હજી મેં મળું કહીએ છીએ, હજી અમે હારા નથી ત્યાં તમે કહીએ છીએ. પછી તમે હારા હો તો બોલે મેં તમને પગે લાગીએ. બાકી મોય ભગવાન છે એ તપાસ ખૂબ કરવાનું, ખૂબ ઊંડા ઉતરવાનું. આ માર્ગે રહેવું હોય સ્વભાવ ખૂબ સુધારો. ગેડી ગાય હોય, ગેડું બળદ હોય, કોઈ ગેડું માદી હોય, કોઈ નિરાધાર હોય, નાથમાં હોય, પરનાથમાં હોય. ગેડી ગાય ને ગેડો બળદ હોય એને જો સહાય બનાવતા તો ઘણા લિંગ છે ફાડા જેવું અહીંયા હો તો નર્ક મુલાબાની જવું પડે. પાડા આ શું પાડાને ગીડું કાઢતો તો પાડા મને ફાડીમાં તુલસી ફાડી કરતો આપણે પેલા ઘર કઈ શકે આજે જોવા દે તું છે પાડા કરે જો ફાડ કરવા તો બૂટ હાડ તમે કાઢી હા હું બોલે સર અરે મારા જેવા પગે પાડાથી ના આવે તો હું બોલે કરે પેલા ઘરે જીધું થાય જાય મરી તો કાંઈ જાણે અઠવાડિયા બે ચાર તો મળી પછી પાડાથી નો આવ્યા તું તમે રાડે સાથે હો તમારી એ સાથે હોય. જો તમે બીજાજીને રહેશો અને પાડી પાડા ફેરફાર રાખશો ને કપડ કરો જો વસ્તુ ન રહે કર્મ તમારે બહુ ગવા પડી વાત નક્કી રાખવી. નકર હું જાય છે આ બે જણ આ જહો હું બધો ને બધા જીવોને રમાડો ને બધા જીવોને ખુશ કરો ને બધાને પરમાત્મા મય જીવન છે, પરમાત્મા મય વિશ્વ છે એ જાણી બધા આત્માઓ ઠારો બધા જીવોનો આશીર્વાદ મેળવો. ભક્તિ હે નામ કહેવાય. ધરતી માતા, ધરતી માતા અને એકા માતાઓનું જીવન એ બે વસ્તુ છે. કોઈ લેવા દેવાનું કોઈ લેવા દેવાને 20 વર્ષ બાપને કે 20 વર્ષની જોડે પડે તો થોય કે ન થાય. હારીમાં તો જો કે છે કે બીરા ઉઠાવવા પડે તો કહેવાય નીકળ્યો મોડો તો હું લઈ જવાનું. તારે હું અને મારું કરીને લડવું ને હાહુ હાહરો હોય તો ત્રમના મા બાપ સમજો દેરોનો જેઠોળો હજી હું નજો હંપ રાખો, નંદ હોય તો હું નજો હંપ રાખો, અગાવાલામાં પ્રેમ રાખો તો કર્મની જાળવી છૂટી જાઓ અને એકલું પૂન બોજો. અને જો વેર રાખ્યો તો પછી કહેવાનું જ હું આમાં બેઠા છીએ તો બીજીઓની પૂજા આવે છે. આ જુઓ છો આમાં ગમે તો પીવા તો હું બેઠા છીએ તો બીડીઓની પૂજા આવે છે
હવે આ લોકો હું તમે કરી ગયા હે? આ તમારો જીવન આ છોડ્યું સુરત છત્રી તોડો છો કે હા? અરે બાપ બાપુ વોટર રોટલા ખવડાવવા કરી લાડ ને લેટ લબડતું હોય રોટલા કરા બે હું દેશે આખા ભર એ આખા બગાવે કાઢી નાખજો ઘણો ખાલી ખાલી છે ખાલી છે એટલે તમે શું કરો છો? તમને ફોડોડીઓ જો પાહા આવશે ગંદા તો આમ શું કરો કોણ? અમારે લડીએ તો ખોટું ને ન કીએ તો ખોટું છે. અમારા પાસે બેહો ફોડોડીઓ મળે રજામાં ઓધું આળો કરી કરો શું કહેવાનું તો ને જાય હે ને કયા વગર એટલે સમજીને હેડો આ માર્ગે આપવું હોય તો આપજો ન આપવું હોય કોઈ નહીં પણ સુખા થો શુદ્ધ આચરણવાળા થો સદભાવનાવાળા થો ને બીજા આત્માઓને ઠારો. જગતના જીવ જે નરકી જવા નીકળ્યા હોય એક ભજનવાળા કડી કઈ છે લડને દે રોમ ભજન તું કરને દે કોઈ નહીં એક ગુનાએથી વડે ભજન ગાય રાવડીઓનું અરે ઘણ આવડગઢ ક્યાં પડાય લડને દે રોમ ભજન તું કરને દે जुग लड़े ने लड़वा दे तो रोम भजन तुम करने दे नरक पर वो पढ़ने दे रोम भजन तुम करने दे कुआ पढ़े परवा दे पर रोम भजन तुम करी ले भगवान ना भजन वगन નું જીવન અરે તમારે હેડા ખાવા છે તમે હું હાઈ રહ્યો છું હું તમારું છે મન બગડાવે બેઠા તમારો જીવ ઉપર બાદ ફરક તેતર ઉપર બાદ ફરક इन कार फटकी રહ્યો છે જબ દેને લઈ લે મટી ગયું પછી આમાં લોક જોડે કે ફલોના ભાઈને હાર્ટ એટેક આવ્યું ફલોનો ભાઈ ઓફ ચાલી ફલોના ભાઈને આ થયું કેન્સર થયું આ બધું સદગુરુ એકાગ્ર ભાવ રાખી બધામાં આત્મા પૂજાના ભાવ રાખો રોમજી બાપા નજર રાખો નાથુ બાપા નજર રાખો. નાથુ બાપા કહેતા ખુદા કો ક્યા પાવના આ બાયણેથી વર્તી તોડી અને મારા આત્મા દેવમાં લગાવના ખુદા કો ક્યાં પાવના ઓથી તોડીમાં લગાવના આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ભૂપાળની આ અહંકાર મુકદ ભગવાનને અર્પણ કરે અહંકાર તો આખું વિશ્વ તમારા માટે તૈયાર છે. જો અહંકાર અર્પણ ન કરો હું મારું રાખો તો બસ એ જેટલો કૂવો ગોળ્યો એટલામાં જ મરવું પડે જન્મવું પડે ફરવું પડે. હું મારાની ગોળ છોડે એને આખું વિષય આ ભૂમિ લાલ ની તો સબ ભૂમિ ગોપાલ પરમાત્મા કરો બસ જો જુઓ તો બધા હરી સદગુરુ